ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. આમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, આશીર્વાદ માટે, ઘરમાં સુખાકારી માટે તથા વંશ વૃદ્ધિ માટે સાંભળીએ ગીતાજીનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાંથી નીકળેલી જ્ઞાન ગંગા છે. આથી શ્રાદ્ધ પક્ષમાં આ અધ્યાયને સાંભળીએ અને પિતૃદેવોની કૃપા પ્રાપ્ત કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ સપ્તમોऽધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ અને ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ એને સાંભળ. હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને સાંભળીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રકારે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની જે છે એનાથી આખું જગત ધારણ કરાય છે. એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ એટલે કે પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દુરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. હે કૌંતેય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. અહીં પૃથ્વીમાં પવિત્ર ગંધ એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વડે આ પ્રસંગે એમના કારણ એવી તન્માત્રાઓનું ગ્રહણ કરવાનું છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે એમની સાથે પવિત્ર એવો શબ્દ જોડવામાં આવ્યો છે. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી.
ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન! ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી એટલે કે દુન્યવી પદાર્થો માટે ભજનાર, આર્ત એટલે કે સંકટ નિવારણ માટે ભજનાર, જિજ્ઞાસુ એટલે કે ભગવાનને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા શ્રી ભગવાન કહે છે કે મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. શ્રી ભગવાન કહે છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે ભગવાન કહે છે કે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે. સર્વ કાંઈ વાસુદેવ જ છે એટલે કે વાસુદેવ સિવાય બીજું કશું જ છે જ નહીં. આવી રીતે જે ભજે તે મહાત્મા ઘણો દુર્લભ છે. અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરીને એટલે કે જે દેવતાની પૂજા માટે જે નિયમ લોકમાં પ્રસિદ્ધ હોય તે નિયમને ધારણ કરીને અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે. શ્રી ભગવાન કહે છે જે સકામ ભક્ત જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે. પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે, જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે. આગળ શ્રી ભગવાન કહે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે. શ્રી ભગવાન કહે છે પોતાની યોગમાયા વડે ઢંકલાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. માટે આ અજ્ઞાની જનસમુદાય
મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો. એટલે કે મને જન્મ અને મરણશીલ જ સમજે છે. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા, વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. હે ભરતવંશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. શ્રી ભગવાન કહે છે, જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસોએ બ્રહ્મને, સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. શ્રી ભગવાન કહે છે, જે માણસો અધિભૂત અને અધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે. એટલે કે જે રીતે વરાળ, વાદળ, પાણી અને બરફ એ બધાય જળ સ્વરૂપ છે, એ જ રીતે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સર્વ કાંઈ વાસુદેવ સ્વરૂપ છે, એમ જેઓ જાણી લે છે, એટલે કે પામી જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોऽધ્યાયઃ. ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ઓમ હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.